ગુડ મોર્નિંગ મિત્રો. ધોરણ 10 ની અંદર આજે આપણે એક અગત્યના ક્વેશ્ચનની વાત કરવા જઈ રહ્યા છીએ અને એ છે ડુ એઝ ડિરેક્ટેડ. મિત્રો આ જે ક્વેશ્ચન છે એ 4 માર્ક્સમાં પૂછાશે. ક્વેશ્ચન નંબર 50 અને ક્વેશ્ચન નંબર 51. એનો અર્થ એ કે ક્વેશ્ચન નંબર 50 જે છે એ 2 માર્ક્સનો રહેશે. અગેન ક્વેશ્ચન નંબર 51 એ પણ 2 માર્ક્સનો રહેશે. આમ કરીને બે તમને અલગ અલગ પેસેજ આપ્યા હશે, પેરેગ્રાફ આપ્યા હશે, એના આન્સર્સ તમારે લખવાના છે તમારી સપ્લિમેન્ટરીમાં. ટોટલ 2 ને 2 4 માર્ક્સનો એક આખો ક્વેશ્ચન બને છે, ધેટ ઇઝ ડુ એઝ ડિરેક્ટેડ. મિત્રો કેવું હોઈ શકે ડુ એઝ ડિરેક્ટેડ ની અંદર અને કેવી રીતે પૂછાય છે? તો મિત્રો અહીંયા આગળ મેં લખ્યું છે નંબર 1 ડુ એઝ ડિરેક્ટેડ. એટલે ડુ એઝ ડિરેક્ટેડ ના આ વિડિયોની અંદર આપણે વાત કરવાના છે બે એવા ક્વેશ્ચનની, 50 અને 51 ની. અગેન આપણે બીજી વાર જ્યારે મળીશું ત્યારે પણ આપણે વાત કરીશું, ત્યારે અહીંયા હશે ટુ ડુ એઝ ડિરેક્ટેડ. અગેન આપણે બે પેસેજ લઈશું અને એને સમજીશું. મિત્રો ડુ એઝ ડિરેક્ટેડમાં કરવાનું છે શું અને આવે છે તો યાદ રાખવાનું છે, તમે જેટલા પણ ટેન્સીસ સમજ્યા છો, શીખ્યા છો, આ ટેન્સીસ તમારા માટે ખૂબ જ અગત્યના છે. એના જે ફોર્મેશન્સ છે એ પણ તમને યાદ હોવા જોઈએ, આવડતા હોવા જોઈએ. વાક્યને સમજતા આવડવું જોઈએ, વાક્યને ઓળખતા આવડવું જોઈએ, વાક્યને કન્વર્ટ કરતા પણ આવડવું જોઈએ. મિત્રો આ બધી બાબતોની તમને યાદ છે કાં તો ધ્યાન છે તો જ તમે ફરજિયાત ડુ એઝ ડિરેક્ટેડના બંને પેરેગ્રાફને તમે સારી રીતે લખી શકો છો. મિત્રો કોઈ એક પેસેજની અંદર તમને ચેન્જ ધ ટેક્સ્ટ એટલે કે એની અંદર સ્પેશિયલી કાર્ડનો ફેરફાર આવી શકે. મિત્રો કાર્ડનો ફેરફાર ના આવે તો ક્યારેક સિંગ્યુલર ટુ પ્લુરલ ઓર પ્લુરલ ટુ સિંગ્યુલર હોઈ શકે, કાં તો જેન્ડરનો ફેરફાર કરવાનો હોઈ શકે. આવા પેરેગ્રાફ તમને પૂછાય છે. સેકન્ડ પેરેગ્રાફની અંદર એક્ટિવ ટુ પેસિવ ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન મિત્રો, 2 માર્ક્સની અંદર આપણે ડિટેલમાં એને ભણ્યા છે. 9 પ્રકારના વાક્યો આપણે શીખી ગયા છે અગાઉના વિડિયોની અંદર. તો એ બધા જ જે ફોર્મેશન્સ છે પેસિવ વોઇસના એ પણ તમને યાદ હોવા જોઈએ અને એ બધા યાદ હશે તો જ તમે સેકન્ડ પેરેગ્રાફ એક્ટિવ ટુ પેસિવ જે આવે છે એ તમે કરી શકો. મિત્રો અહીંયા જોઈ શકો તમે 50 નંબરનો જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનની અંદર આખો પેરેગ્રાફ આ પ્રમાણે છે. Once a lion falls ill, he cannot go out to hunt animals. He has nothing to eat, so he feels very weak. Then he spots a fox walking towards the den. And here it is written, begin like this. મિત્રો તમારે અહીંયા આગળ પેરેગ્રાફ છે ને વાંચવાનો છે, સમજવાનો છે અને અહીંયા તમારે જોવાનું છે કે તમારી સપ્લિમેન્ટરીમાં કેવી રીતે એને લખવાનું છે. સો here it is written, begin like this. And અહીંયા શરૂઆત કરી છે once a lion fell ill ... મિત્રો એનો અર્થ એ થઈ ગયો કે ઉપરનો પહેલા પેસેજ સમજી લેવાનો. અહીંયા તમે જુઓ છો તો falls છે, ત્યારબાદ cannot go છે, અહીંયા has છે, ત્યારબાદ અહીંયા આગળ feels છે. again here it is written spots. It means the entire passage is in simple present tense and you are told to begin like this, once a lion fell ill. એનો અર્થ થઈ ગયો મિત્રો the entire passage is to be converted into only simple past tense. સાદા ભૂતકાળમાં મિત્રો અને ફેરવવાનો છે. જો તમને ક્રિયાપદોના ભૂતકાળના રૂપો આવડતા હોય તો જ તમને આની અંદર 2 માર્ક્સ મળી શકે છે. આવો એને સમજીએ અને આન્સર તૈયાર કરીએ. સો begin like this જે લખ્યું છે એ અહીંયા આગળ જે સેન્ટેન્સ છે એની ત્યાંથી જ આપણે શરૂઆત કરીશું. સો once a lion fell ill. મિત્રો અહીંયા આગળ જે ક્વેશ્ચન પેપરમાં લખ્યું હશે એનો માર્ક તમને મળશે નહીં, એ યાદ રાખજો. બરાબર છે? આ તમારી માટે એક હિન્ટ છે, એક એવી હિન્ટ કે જ્યાંથી તમને આઈડિયા મળે છે કે આખો પેરેગ્રાફ કેવી રીતે લખવાનો છે. સો અહીંયા તમે સપ્લિમેન્ટરીમાં આ વાક્ય એનું લખો છો, ઇટ ડઝન્ટ મીન કે તમને એનો માર્ક મળે છે. આ શરૂઆત કરવા માટે છે મિત્રો, એટલે યાદ રાખવાનું છે તમારે આ વાક્ય લખવાનું તો છે પરંતુ એના માર્ક નહીં મળે. આગળ વધીએ તો આગળ લખ્યું છે he cannot go out to hunt animals. મિત્રો અહીંયા આગળ he લખ્યા બાદ અહીંયા cannot છે તો cannot નું રૂપાંતર અહીંયા આગળ આપણે કરીશું could not, બીકોઝ આપણે સાદા ભૂતકાળમાં લખી રહ્યા છીએ. સો he could not, can, could, will, would, shall, should, may, might, must કોઈ પણ મોડલ ઓક્સિલરી વર્બ લઈએ, ક્રિયાપદનું મૂળ રૂપ જ મુકાય છે એટલા માટે અહીંયા go આવશે. કન્ટિન્યુ લખતા જઈએ, go out to hunt animals.
મિત્રો આ સેકન્ડ સેન્ટેન્સ અહીંયા પૂરું થયું. ના અહીંયા લખીએ he has nothing to eat so he feels very weak. મિત્રો અહીંયા જો બે અલગ અલગ વાક્યો છે. અહીંયા આગળ પહેલામાં પહેલી વાત કરીએ he has nothing to eat. મિત્રો અહીંયા કેન નોટ જે હતું એનું તો આપણે ફૂટ નોટ કર્યું. હવે વાત આવે છે has. આ જે કેન નોટ છે એનું આપણે કરી દીધું છે could not. હવે has ની વાત આવે છે તો કરતા તો અહીંયા મૂકી દીધો he. હવે નિયમ પ્રમાણે સાદા વર્તમાન કાળની અંદર કર્તાની સાથે એટલે કે થર્ડ પર્સન સિંગ્યુલર he she it અથવા હોય ત્યારે ફરજિયાત has મુકાય છે. પરંતુ મિત્રો ક્રિયાપદનું મૂળ રૂપ જે છે એ has નથી. ક્રિયાપદનું મૂળ રૂપ બને છે have અને have નું ભૂતકાળનું રૂપ શું થાય તો એ had થાય છે. એનો અર્થ એ કે અહીંયા આગળ આ has છે એને ભૂતકાળમાં ફેરવીશું તો બની જાય છે had. તો વાક્ય બને he had nothing. He had nothing. મિત્રો અહીંયા તમે જોશો તો આ જે ક્રિયાપદ છે ઇન્ફિનિટિવ જેને કહેવાય ટુ વાળું ક્રિયાપદ એની અંદર કોઈ ફેરફાર નહીં થાય પરંતુ ઇન્ફિનિટિવ નું ઇન્ફિનિટિવ જ રહેશે. સો ટુ ઈટ. સો અગેન બીજું એક વાક્ય આવ્યું સો he. મિત્રો તમે જુઓ અહીંયા આગળ feels લખ્યું છે. સાદા વર્તમાન કાળમાં he છે ક્રિયાપદની બાજુ s નો ફેરફાર થાય પરંતુ જ્યારે આપણે સાદા ભૂતકાળમાં ફેરવીએ ત્યારે feel નું ભૂતકાળનું રૂપ ફેલ્ટ બની જાય છે. જો તમને એ નથી આવડતું તો પણ તમારા પાસ રહે છે. સો અહીંયા આગળ તમારે felt ફેલ્ટ લખવું પડે અને વાક્ય બને so he felt very weak. ફુલ સ્ટોપ. અગેન એના પછીનું એક સેન્ટેન્સ છે અને વાક્યની શરૂઆત થઈ then થી. તો વાક્યની શરૂઆત then થી જ કરીશું. ત્યારબાદ કર્તા મૂકી દીધો અને મિત્રો તમે જો કર્તા મૂક્યા પછી અહીંયા આગળ એક તો આપણે ફેરફાર કર્યો કેન નોટ માં, ત્યારબાદ હેઝ ની અંદર ફેરફાર કર્યો, ફીસ માં ફેરફાર કર્યો અને હવે ફેરફાર કરવાનો છે અહીંયા આગળ. સો ક્રિયાપદનું મૂળરૂપ સ્પોટ છે મિત્રો. સાદો વર્તમાન કાળ હોવાના કારણે કરતા પછી એસકેએસ આવે છે પરંતુ સ્પોટ નું જ્યારે ભૂતકાળનું રૂપ કરીએ ત્યારે એ બની જાય છે સ્પોટેડ. અચ્છા સ્પોટેડ જ્યારે તમે લખો છો ત્યારે બરાબર યાદ રાખવાનું છે કે એક નાનકડો નિયમ છે. જો તમે લોઅર સ્ટાન્ડર્ડમાં એને ભણીને આવ્યા છો તો તમને સારી રીતે યાદ હશે કે કોઈ પણ શબ્દને અંતે વ્યંજન આવે પરંતુ એની આગળ કોઈ એક સ્વર હોય તો પાછળનો જે શબ્દ છે પાછળનો જે લેટર છે એ દેવડાઈ જાય છે. એટલે અહીંયા આગળ ડબલ થઈ જશે. એટલે એનો અર્થ અને પછી ઈડી આવશે. એટલે એનો અર્થ એ થયો કે જો તમે SPOT ED આવો સ્પેલિંગ લખો છો તો તમારો એક માર્ક ખતરામાં છે. માર્ક તમને નથી મળી શકતો. સાચો સ્પેલિંગ લખવો પડે SPOTTED. મિત્રો સ્પોટ્સ નું બની જાય છે સ્પોટેડ અને લખ્યું છે એ પ્રમાણે આપણે લખી દઈશું સ્પોટેડ અ ફોક્સ વોકિંગ. મિત્રો વોકિંગ નું વોક નથી કરવાનું. વોકિંગ રિમેન્સ વોકિંગ. સો વોકિંગ ટુવર્ડ્સ the death. મિત્રો તમે જોઈ શકો કે અહીં આગળ એક એવો પેસેજ હતો જે સિમ્પલ પ્રેઝન્ટમાં હતો એને કન્વર્ટ કરવાનો હતો સિમ્પલ પાસ્ટમાં. તો આ જે તમે કન્વર્ટ કરો છો એના બે માર્ક છે. આ જ ડુએસ ડિરેક્ટેડના ક્વેશ્ચનની અંદર બીજા બે માર્ક રહ્યા પરંતુ એ હશે એક્ટિવનો પેસેજ જેને તમારે પેસિવમાં ફેરવવાનો છે. આવો એની વાત કરીએ. મિત્રો ડુએસ ડિરેક્ટેડ અને ડુએસ ડિરેક્ટેડની અંદર બે પેસેજ આવે. એક પેસેજ તમારે કાર્ડનો ફેરફાર કરવાનો છે અને સેકન્ડ જે પેસેજ છે એ એક્ટિવ માંથી પેસિવમાં ફેરવવાનું છે. તમે જોઈ શકો પહેલા તમે સેન્ટેન્સીસ વાંચો તો તમને આઈડિયા આવશે કે કયા કાર્ડના છે. મિત્રો આમાં એવું નથી હોતું કે એક પેરેગ્રાફ છે તો એ પેરેગ્રાફની અંદર સિમ્પલ પ્રેઝન્ટ તો આખો પેસેજ સિમ્પલ પ્રેઝન્ટનો હશે, આખો પેસેજ સિમ્પલ પાસ્ટનો હશે. ક્યારેક એવું પણ બની શકે કે અલગ જે પેસિવ વોઇસ થનારા જે 9 પ્રકારના વાક્યો છે એ 9 પ્રકારમાંથી ઘણા એવા વાક્યોનું ઇન્વોલ્વમેન્ટ હોઈ શકે તમારા પેરેગ્રાફની અંદર. એટલે તમારે 9 પ્રકારના જે ફોર્મેશન્સ છે સૂત્રો છે એ યાદ રાખવા પડશે. બીજી વસ્તુ તમારે ક્રિયાપદોના ભૂતકૃદન તૈયાર કરવા જ પડશે તો જ તમે અહીં આગળ માર્ક લઈ શકો 2 માંથી 2. મિત્રો તમે જોઈ શકો 51 નંબરનો જે ક્વેશ્ચન છે અને એ છે ડુએસ ડિરેક્ટેડ જ ક્વેશ્ચનનું ટાઇટલ બને છે પરંતુ 51 જે ક્વેશ્ચન છે એક્ટિવ માંથી પેસિવ બનાવવાનું હોય છે. અને તમે જોઈ શકો મિત્રો કે અહીં આગળ આપેલા જે પેસેજ છે એ કેવી રીતે છે. સો અહીંયા લખ્યું the teacher taught a lesson. The students asked some questions. The teacher answered the questions. She took a test. મિત્રો આખો પેરેગ્રાફ તમે ધ્યાનથી જોયો, સાંભળ્યો અને વાંચ્યો હશે
તો તમને યાદ હોય કે અહીંયા આગળ ક્રિયાપદનું ભૂતકાળ રૂપ આપ્યું છે taught. ત્યાર પછી આગળ વધીએ સો the students, પછી અહીંયા પણ ક્રિયાપદનું ભૂતકાળ રૂપ આપ્યું છે asked. અગેન આગળ વધીએ ત્રીજા સેન્ટેન્સમાં the teacher, પછી અહીંયા પણ ક્રિયાપદનું ભૂતકાળ રૂપ આપ્યું છે answered. અને આગળ વધીએ તો કરતા પછી કે અહીંયા પણ ક્રિયાપદનું ભૂતકાળ રૂપ આપ્યું છે took. in short આખો પેરેગ્રાફ એ સિમ્પલ પાસ્ટ માં છે. મિત્રો સાદા ભૂતકાળનું એક્ટિવ વોઇસ નું જે સૂત્ર છે ફોર્મેશન છે કેવું છે? સો કરતા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળ રૂપ પ્લસ કર્મ. પરંતુ એનું પેસિવ વોઇસ નું જો સૂત્ર અથવા તો ફોર્મેશન તમને ન આવડે તો અહીંયા આગળ તમે લખી શકતા નથી. મિત્રો એને આપણે સમજી લઈએ કે પેસિવ વોઇસ જે છે જે આપણે ઓલરેડી શીખી ગયા છે અને એના ફોર્મેશન ની અંદર આવે પહેલા કર્મ આવશે. કર્મ બે પ્રકારના હોય છે મિત્રો, એ આપણે ચર્ચા કરી ચૂક્યા છે. એક મુખ્ય કર્મ, એક ગૌણ કર્મ. અને પહેલામાં પહેલું કર્મ મૂક્યા બાદ સાદા ભૂતકાળમાં ટુ બી ફોર્મ તરીકે વોઝ અથવા વર આવશે. એક વચન હોય તો ટુ બી ફોર્મ વોઝ હશે, બહુવચન હોય તો ટુ બી ફોર્મ વર હશે. ત્યારબાદ જે તે પણ ક્રિયા છે એનું ફરજિયાત ભૂતકૃતનું રૂપ જ મુકાય છે મિત્રો, પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ બાય પ્લસ કરતા. આ પ્રમાણે જો ફોર્મેશન તમને યાદ હોય તો જ તમે લખી શકો. આવો એ જ એના આધારે આપણે અહીંયા આગળ લખતા જઈએ. અહીંયા પણ લખ્યું છે begin like this a lesson was ... મિત્રો અહીંયાથી જ તમને ખબર પડી શકે કે જે પેસેજ છે એને કેવી રીતે કન્વર્ટ કરવાનું છે. તો ઉપરથી આપણે ઉપરનું જે વાક્ય છે the teacher taught a lesson, so અહીંયા આગળ કર્મ આગળ આવી ગયું a lesson was ... એટલે હિન્ટ મળી ગઈ કે આ સાદા ભૂતકાળનું પેસિવ વોઇસ ની અંદર ફેરવાનું છે. સો અહીંયા લખ્યું આપણે a lesson was, એક વચન છે a lesson, to be form was આવે. મિત્રો taught નું ભૂતકૃતનું રૂપ taught જ બને એટલે અહીંયા આગળ આવશે taught. સો વાક્ય બને a lesson was taught by, પછી કરતા આવશે by the teacher. એટલે પહેલું જે વાક્ય છે એના રીતે ફેરવવાનું. the teacher taught a lesson તો બની જાય a lesson was taught by the teacher. Second, the students asked some questions. મિત્રો તમે જોશો તો આ જે શબ્દ છે એ છે કર્મ, some questions. તો અહીંયા આગળ તમારા વાક્યની શરૂઆત કર્મથી થશે અને કર્મ છે some questions. some questions મિત્રો તમે ધ્યાનથી જો અહીંયા કર્મ એક વચન હતું એટલે was, પણ અહીંયા some questions બહુવચન છે એટલા માટે was નહીં પરંતુ આવશે were. સો were to be form મૂક્યા બાદ ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ asked નું ભૂતકૃતનું રૂપ એનું જ રહે છે, એના કારણે અહીંયા આગળ asked મૂકીશું. સો some questions were asked by, again કરતા મૂકવાનો છે by the students. થર્ડ સેન્ટેન્સમાં મિત્રો લખ્યું છે the teacher answered the questions. મિત્રો તમે જોઈ શકો કે અહીંયા આગળ કર્મ તરીકે again બહુવચનનો જ એક શબ્દ છે and that is the questions. સો અહીંયા આગળ તમારું જે કર્મ બન્યું તે બહુવચન બન્યું, એના કારણે ટુ બી ફોર્મ તરીકે ફરજિયાત સાદા ભૂતકાળમાં વર મુકાય છે. અને ત્યારબાદ ટુ બી ફોર્મ પછી જે તે પણ ક્રિયાપદનું ભૂતકાળ રૂપ છે ભૂતકૃતનું રૂપ બનશે એટલે અહીંયા આગળ આન્સર્ડ નું ભૂતકૃતનું રૂપ એનું જ રહેશે. સો આન્સર્ડ લખીશું. સો વાક્ય અહીંયા આગળ આ રીતે તૈયાર કરો the questions were answered by, કરતા મૂકીશું the teacher. મિત્રો છેલ્લું એક સેન્ટેન્સ છે, બરાબર ધ્યાનથી સમજો. she took a test. અહીંયા આગળ તમે જોશો તો અહીંયા આગળ a test એ કર્મ છે ને એ કર્મ એક વચનમાં છે. એક વચન કર્મ હોય ત્યારે ફરજિયાત ટુ બી ફોર્મ તરીકે was મુકાય છે સાદા ભૂતકાળમાં. પણ એક બાબત હજુ પણ એક નોટિસ કરવા જેવી છે ને એ છે અહીંયા તમે જોશો તો asked લખ્યું છે, અહીંયા answered લખ્યું છે. મિત્રો જે તે પણ ક્રિયાપદની પાછળ ઈડી પ્રત્યય લાગી શકે એવા ક્રિયાપદોને આપણે રેગ્યુલર વર્બ કહીએ છીએ અને બીજા અન્ય જે ક્રિયાપદો રહ્યા એને ઇરરેગ્યુલર વર્બ કહીએ છીએ. ઘણા એવા ઇરરેગ્યુલર વર્બ્સ એટલે કે અનિયમિત ક્રિયાપદોના ભૂતકાળ અને ભૂતકૃતના રૂપો ઘણા વિદ્યાર્થીઓના તૈયાર નથી અને એના કારણે એમનો એકાદ માર્ક અડધો માર્ક કપાઈ જાય છે. અથવા એની અંદર તમારે યાદ રાખવાનું છે કે આપેલું જે વાક્ય છે એમાં ક્રિયાપદ કયું છે અને ક્રિયાપદનું રૂપ કયું છે. મિત્રો કર્તા તરીકે શું છે ને ત્યારબાદ સર્કલ કર્યું છે એ ક્રિયાપદનું ભૂતકાળ રૂપ છે took, જેનું મૂળ રૂપ થાય ટેક. મિત્રો ટેકનું ભૂતકાળનું રૂપ જો તમને આવડે છે took, પરંતુ એનું ભૂતકૃતનું રૂપ નથી આવડતું તો તમે અહીંયા આગળ અડધો માર્ક સુમાવી દેશો. તમને આવડવું જોઈએ કે ટેકનું ભૂતકાળનું રૂપ took બને છે, એવી જ રીતે ટેકનું ભૂતકૃતનું રૂપ બને છે taken.
સો અહીંયા આગળ આપણે નિયમ પ્રમાણે જઈએ તો પહેલા કર્મ આવશે અ ટેસ્ટ, ત્યારબાદ એક વચન છે એટલે ટુ બી ફોર્મ વોઝ આવશે અને આ ટુક છે એનું ભૂતૃદંડ રૂપ અહીંયા આગળ લખીશું આપણે ટેકન. જે પ્રમાણે આપણે અગાઉ શીખ્યા હતા કે અલગ જે કર્તા આપ્યું હોય એની વિભક્તિઓ મૂકીએ ત્યારે જે શી જો કર્તા આપ્યો હોય તો એને જ્યારે તમે કન્વર્ટ કરો છો તો શી નું થઈ જાય છે હર. એટલા માટે she took a taste નું બની જાય છે a taste was taken by her. સો તમે જોઈ શકો મિત્રો આપેલો જે ક્વેશ્ચન છે એક્ટિવ નો અને પેસિવ વોઇસ ની અંદર આ રીતે સૂત્રોના આધારે ફોર્મેશન્સના આધારે આપણે લખી શકીએ છીએ. આમ કરીને આપણે ડુ એઝ ડિરેક્ટેડ અહીં આગળ એક ક્વેશ્ચનની વાત કરી જેમાં બે પેરેગ્રાફ આવે છે મિત્રો. એક પેરેગ્રાફ જે 50 નંબરમાં પૂછાય અને બીજો પેરેગ્રાફ જે 51 નંબરના ક્વેશ્ચનમાં પૂછાય અને તમારે તૈયારી કરવી પડે અને તમારે જેટલા પણ સૂત્રો મેં અગાઉ સમજાયા છે, લખાયા છે, જેટલી પણ બાબતો આપણે ડિસ્કસ કરી છે આ બધી જ જો સમજૂતી તમારી પાસે છે તો જ તમે ડુ એઝ ડિરેક્ટેડના 4 માંથી 4 માર્ક્સ મેળવી શકો છો. એક નાનકડી બાબત મારે કહેવી છે, ડુ એઝ ડિરેક્ટેડ જે ક્વેશ્ચન છે મિત્રો એ 10મામાં નહીં પરંતુ ધોરણ 11 સાયન્સ કોમર્સ આર્ટ્સ હોય અધરવાઇઝ 12 સાયન્સ કોમર્સ આર્ટ્સ હોય કોઈ પણ ધોરણ હોય મિત્રો આ ક્વેશ્ચન ડુ એઝ ડિરેક્ટેડ ક્વેશ્ચન 4 માર્ક્સની અંદર ફરજિયાત પૂછાય છે. એટલે આ બાબત તમારા માટે ખૂબ જ અગત્યની છે કે આ જ ધોરણની અંદર આપણે શીખી લઈએ. અચ્છા તમે જો નોલેજ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ હોય તો તમારે ફરજિયાતપણે આ જે મેં અહીંયા બોર્ડ પર તૈયાર કર્યું છે એની સારી એવી નોટ્સ તૈયાર કરીને આપેલો જે મારો નંબર છે એની પર તમારે મને સેન્ડ કરી દેવાનું છે. અને જો તમે અન્ય શાળાના વિદ્યાર્થીઓ હો મિત્રો તો પણ તમારા વિષય શિક્ષકોને આ નોટ્સ તૈયાર કરીને વોટ્સઅપ કરી દેવાની છે. થેન્ક યુ વેરી મચ. ગુડ મોર્નિંગ મિત્રો. જે પ્રમાણે આપણે વાત કરી રહ્યા હતા કે ડુ એઝ ડિરેક્ટેડ એ ધોરણ 10 ની અંદર ના ઇંગ્લિશના ક્વેશ્ચન પેપરની અંદર ખૂબ જ અઘરો એવો ક્વેશ્ચન હોય છે. ઘણા વિદ્યાર્થીઓ એને અટેમ્પ્ટ નથી કરી શકતા અને 4 માર્ક્સનો આ જે ક્વેશ્ચન છે એને એ નથી સારી રીતે લખી શકતા અને એના કારણે અગાઉ આપણે ઘણા એવા એક્ટિવમાંથી પેસિવ વોઇસ કેવી રીતે કરી શકાય એના વાક્યો 9 પ્રકારના વાક્યો શીખી ગયા. સાથે સાથે ઘણા એવા ટેન્સીસની પણ ચર્ચા કરી ગયા છે આપણે મિત્રો. અને આજે આપણે એ જે અગાઉના વિડિયોઝની અંદર જે ચર્ચા કરી હતી અને ડિટેલમાં જે બધું સમજ્યા હતા એની અંદર એના માટે આપણે અહીંયા આગળ જે ક્વેશ્ચન છે ડુ એઝ ડિરેક્ટેડ એનો બીજો એક વિડિયો બીજા નંબરની અંદર આપણે વાત કરવા જઈ રહ્યા છે. બે પેસેજીસ જેમાં ક્વેશ્ચન નંબર 50 ની અંદર એક પેસેજ આપ્યો હોય, 51 ક્વેશ્ચન ની અંદર એક પેસેજ આપ્યો હોય. આમ કરીને એક પેરેગ્રાફના 2 માર્ક્સ હોય છે મિત્રો. ટોટલ 2 પેરેગ્રાફના 4 માર્ક્સ થઈ ગયા અને એક પેરેગ્રાફની અંદર મેં અગાઉ કહ્યું એ પ્રમાણે કોઈ કાર્ડનો ફેરફાર કરવાનો આવે છે. બીજો એક પેરેગ્રાફ એવો હશે કે જેની અંદર એક્ટિવમાંથી ફરજિયાત તમારે પેસિવ કરવાનું આવે છે. તો અહીંયા આગળ મિત્રો સમજીએ કે 50 નંબરનો જે ક્વેશ્ચન છે કેવો છે. તો અહીંયા લખ્યું છે that boy is eating a mango, this girl is peeling a potato, that woman is milking the cow, this man is repairing his computer. મિત્રો 50 નંબરનો આ જે ક્વેશ્ચન છે તમે બરાબર ધ્યાનથી જોશો તો અહીંયા આગળ કોઈ કાર્ડનો ફેરફાર નથી. અગાઉના વિડિયોમાં આપણે જે જોયું એના નંબર 1 ની અંદર ડુ એઝ ડિરેક્ટેડનો જે ક્વેશ્ચન હતો એની અંદર તમે જોયું હતું કે કોઈ કાર્ડનો ફેરફાર આવતો હતો. અહીંયા આગળ તમે જુઓ છો એ પ્રમાણે મેં અગાઉ પણ કહ્યું હતું કે કોઈ કાર્ડનો ફેરફાર વાળો ક્વેશ્ચન પણ ના આવી શકે પરંતુ એક વચનનું બહુવચન પણ આવી શકે અધરવાઇઝ જેન્ડરનો પણ ફેરફાર આવી શકે. તો મિત્રો આ એક એવો ક્વેશ્ચન છે 50 નંબરનો એક એવો ક્વેશ્ચન જેમાં કોઈ કાર્ડ નથી પરંતુ એની અંદર આવે છે સિંગ્યુલર ટુ પ્લુરલ. યુ હેવ ટુ કન્વર્ટ ધીસ પેસેજ ફ્રોમ સિંગ્યુલર ટુ પ્લુરલ. ક્યાંથી ખબર પડે મિત્રો? અહીંયા લખ્યું છે begin like this. અહીંયા આગળ that છે તો that નું બહુવચન કર્યું those. અહીંયા boy છે તો અહીંયા બહુવચન કર્યું boys. અચ્છા હવે તમારે અહીંયા આગળ ડોટ 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 આપ્યું છે તો ત્યાંથી તમારા આન્સરની શરૂઆત કરવાની છે મિત્રો. યાદ રાખજો આ જે અહીંયા જે લખેલું છે those boys અને અહીંયાથી તમે જે લખો છો એનો માર્ક હોય છે અને એના કારણે તમારે વાક્યની શરૂઆત અહીંયાથી કરવાની એટલે વાક્ય બને those boys is નું થઈ જાય મિત્રો are. ક્રિયાપદનું જે મૂળ રૂપ છે એની પાછળ ing એટલે કે આ વાક્યનો કાળ બદલવાનો નથી કારણ કે અહીંયા આગળ આપણે એક વચનમાંથી બહુવચન કરી રહ્યા છે, સિંગ્યુલર માંથી પ્લુરલ કરી રહ્યા છે એટલે that boy becomes those boys and is
નું અહીંયા આગળ આર થઈ જાય છે. ત્યારબાદ તમે જોશો અહીંયા લખ્યું છે અ મેંગો. મિત્રો અ મેંગો એકવચન છે, આપણે ફેરવવાનું છે બહુવચનમાં, એટલા માટે અહીંયા આગળ આપણે લખીશું મેંગોઝ. જે તે પણ શબ્દની પાછળ s ડબલ s sh ch o x જેવા શબ્દો આવે તો એવા શબ્દનું બહુવચનનું રૂપ બનાવવા માટે એના અંતે es પ્રત્યય લાગે છે. મિત્રો તમે આ બાબત શીખીને આવ્યા હશો. મિત્રો પહેલું જે સેન્ટેન્સ છે આ રીતે બન્યું, those boys are eating mangoes, full stop. એના પછી અહીંયા લખ્યું છે this girl, એકવચન છે એટલા માટે this girl, આ છોકરી એવું કીધું. પરંતુ girl નું બહુવચન તમને ખ્યાલ હોય girls, એની પાછળ s જ લગાવવાનો છે. પરંતુ this નું બહુવચન શું થાય મિત્રો? તો જેવી રીતે અહીંયા આગળ that નું બહુવચન those થાય છે, એવી રીતે this નું બહુવચન these થાય છે. યાદ રાખવાનું મિત્રો, સાચું અને સ્પષ્ટ બોલવાનું છે. આનો જે ઉચ્ચાર છે એ ટૂંકો છે, this girl, this table એ પ્રમાણે. પણ જ્યારે THESE બોલો છો ત્યારે એને તમારે લાંબા ઉચ્ચારમાં બોલવાનું છે. these girls, these tables એ પ્રમાણે. સો અહીંયા આગળ these ની પછી girl છે એનું બહુવચન બનશે girls. so these girls, again આ એકવચન છે એટલે is મુકાયું અને અહીંયા બહુવચન છે એટલે r આવશે. ચાલુ વર્તમાન કાળનું વાક્ય ચાલુ વર્તમાન કાળનું રહેશે, peeling remains peeling. અને મિત્રો તમે જુઓ અહીંયા આગળ લખ્યું છે a potato. મેં હમણાં જ કહ્યું કે જ્યારે કોઈ શબ્દની પાછળ s ડબલ s sh ch x અધરવાઇઝ o જેવા શબ્દો આવે, અહીંયા મેંગો ની પાછળ o હતું એટલે es પ્રત્યય લાગ્યો. અહીંયા આગળ potato જેની પાછળ પણ o છે એટલે a potato નું આપણે કરવાનું છે potatoes. એટલે અહીંયા પણ મિત્રો es લાગશે. આ નિયમ જો તમને નથી યાદ તો તમારો અડધો માર્ક્સ અહીંયા કપાઈ જાય છે. ત્યારબાદ આગળની સેન્ટેન્સ છે that woman. મિત્રો અગેન અગાઉ આપણે ડિસ્કશન કરી ચૂક્યા છે અને પેપરમાં ઓલરેડી આપ્યું હશે કે that નું દોષ થાય. એટલે અહીંયા આગળ તમને આઈડિયા આવી શકે કે that નું અહીંયા તમે દોષ તો કર્યું, પરંતુ ઘણા એવા સ્ટુડન્ટ્સ છે જે આવા જે શબ્દો હોય અનિયમિત શબ્દો મિત્રો જેનું બહુવચન રૂપ ઘણા એવા સ્ટુડન્ટ્સને આવડતું નથી. દાખલા તરીકે શબ્દ લખ્યો હોય માઉસ, તો મિત્રો માઉસ નું માઉસીસ નથી થતું, એનું બને છે માઇસ, MICE. જેવી રીતે ચાઇલ્ડ નું ચિલ્ડ્રન બને, ઓક્સ નું ઓક્સન બને, આપણે ઓક્સિસ નથી કહી શકતા. એવી રીતે મિત્રો વુમન જેનું બહુવચન વીમેન બને છે. ઘણા એવા સ્ટુડન્ટ્સ વુમેન એવું બોલે છે. મિત્રો ઉચ્ચારણ પણ તમારું સ્પષ્ટ હોવું જોઈએ. વુમન એ એકવચન છે એટલા માટે વુમન કહેવાય છે, પરંતુ એનું જ્યારે બહુવચન કરીશું ત્યારે આપણે લખીશું આ રીતે WOMEN. એ નીકળી જાય છે ને ઈ લખાય છે અને બોલાય છે ને women. સો those women, અહીંયા એક જ સ્ત્રી હતી એના કારણે અહીંયા આગળ is આવ્યું. અહીંયા ઘણી બધી છે સ્ત્રીઓ એટલા કારણે અહીંયા આગળ r મુકાશે. સો those women are ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે મિત્રો, એની અંદર કોઈ ફેરફાર ન થાય, પરંતુ બહુવચનમાં ફેરફાર કરવાનો છે. અહીંયા લખ્યું છે the cow અને કાવની પાછળ તમને યાદ છે કે ડાયરેક્ટ આપણે s મૂકીએ છીએ, તો the cow. સો વાક્ય બન્યું those women are milking the cow, full stop. અગેન લાસ્ટ સેન્ટેન્સ મિત્રો this નું આપણે ઓલરેડી અહીંયા this કર્યું હતું તમને યાદ છે. સો અહીંયા આગળ પણ this નું થઈ જશે these. મિત્રો અહીંયા આગળ તમે જુઓ કે woman નું આપણે women કરીએ છીએ, પરંતુ અહીંયા આગળ એનો જે શબ્દ એના જેવો એક શબ્દ man એટલે મિત્રો પુરુષ. એક પુરુષ હોય ત્યારે એને આપણે man કહીએ છીએ, પરંતુ જ્યારે ઘણા બધા પુરુષો હોય ત્યારે આપણે MAN જે છે એને આપણે MEN માં ફેરફાર કરવાનો છે. સો અને બોલાય છે men. સો વાક્ય બને these men. હવે બહુવચન છે એના કારણે અહીંયા આગળ r મુકાશે. અહીંયા એક જ પુરુષ હતો એટલા માટે is મુકાયું. અહીંયા ઘણા બધાની વાતો કરે છે એના કારણે r મુકાશે. રિપેરિંગ ચાલુ વર્તમાન કાળનું વાક્ય, એમાં કોઈ ફેરફાર નથી થતો એટલે અહીંયા આગળ રિપેરિંગ મૂકીશું મિત્રો. સો વાક્ય અહીંયા બન્યું these women are repairing. હવે મિત્રો એક વસ્તુ તમે નોટ ડાઉન કરો કે અહીંયા એક જ પુરુષ છે એના કારણે અહીંયા આગળ his computer લખ્યું છે. કમ્પ્યુટરનો તમને ખ્યાલ હશે કે કમ્પ્યુટરનું બહુવચન કમ્પ્યુટર્સ બનશે, પરંતુ his નો ફેરફાર પણ તમારે કરવો પડે. કોઈ એક પુરુષની વાત કરી તો એ પુરુષના કમ્પ્યુટરની વાત કરે છે, અહીંયા ઘણા બધા પુરુષોની વાત કરે છે, એના કારણે આ જે વિભક્તિ છે his એનો થઈ જશે their. એટલે મિત્રો આ છે થર્ડ પર્સન સિંગ્યુલર, એને આપણે થર્ડ પર્સન પ્લુરલમાં ફેરવવાનું છે. એટલા માટે અહીંયા બને these men are repairing their computers. મિત્રો તમે જુઓ ઉપરનો આપેલો જે પેસેજ
પેસેજ છે એ સાદા ભૂતકાળમાં નથી, સાદા વર્તમાનકાળમાં નથી, કોઈ કાળમાં અહીંયા ફેરફાર કરવાનો નથી. પણ તમને આવી રીતે પણ પૂછાય 50 નંબરના ક્વેશ્ચનમાં, કાં તો એકવચનનું બહુવચન પણ કરવાનું આવે, કાં તો બહુવચનનું એકવચન કરવાનું પણ આવે, અધરવાઇઝ કોઈ જેન્ડરનો ફેરફાર કરવાનો આવે મિત્રો. એટલા માટે 50 નંબરનો જે ક્વેશ્ચન છે એ તમારે ખૂબ જ સાવચેતીપૂર્વક લખવો પડે, વર્ડ ટુ વર્ડ બરાબર નિયમોને ધ્યાનમાં રાખીને લખવું પડે, તો જ તમને આ ક્વેશ્ચનની અંદરના 2 માર્ક્સ મળી શકે છે. હવે આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 51 ની. મિત્રો 50 નંબરના ક્વેશ્ચનની વાત કરીએ. હવે આપણે વાત કરવા જઈ રહ્યા છે ડુ એઝ ડિરેક્ટેડ નો જે 4 માર્ક્સનો ક્વેશ્ચન છે એના સેકન્ડ પેસેજની. અને સેકન્ડ પેસેજ એટલે કે 51 નંબરના ક્વેશ્ચનની અંદર આવો એક પેરેગ્રાફ લખ્યો છે, આપણે વાંચી લઈએ. The peon rang the bell, the teacher called the students, she gave them a lesson to read, but Amar was reading a poem. મિત્રો બરાબર ધ્યાનથી વાંચ્યા પછી તમને યાદ આવશે કે અહીંયા આગળ કોઈ એક જ કાળની વાત નથી કરવામાં આવતી. પહેલું જે સેન્ટેન્સ છે એની અંદર કરતા પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપ્યું મિત્રો, rang. અહીંયા આગળ સેકન્ડ સેન્ટેન્સ ધ ટીચર પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપ્યું, called. અહીંયા પણ મિત્રો તમે જુઓ કરતા પછી gave ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપ્યું મિત્રો. અને ત્યારબાદ અંતમાં જે છેલ્લું સેન્ટેન્સ છે અમર વાળું, તો એમાં લખ્યું છે બટ અમર વોઝ રીડિંગ. મિત્રો અહીંયા આગળ આ વોઝ રીડિંગ જે લખ્યું છે એ સાદા ભૂતકાળનું વાક્ય નહીં પરંતુ ચાલુ ભૂતકાળનું વાક્ય છે. એનો અર્થ એ થયો કે તમારે આ જે ક્વેશ્ચન છે એનો જ્યારે આન્સર લખશો ત્યારે તમને 2 સૂત્રો એટલે કે 2 ફોર્મેશન્સ આવડતા હોવા જોઈએ. એક તો પેસિવ વોઇસનું સાદા ભૂતકાળનું ફોર્મેશન અને બીજું ચાલુ ભૂતકાળનું ફોર્મેશન. મિત્રો 9 પ્રકારના પેસિવ વોઇસની ડિસ્કશન આપણે અગાઉના વિડિયોઝની અંદર કરી ચૂક્યા છે. આ બધા જ ફોર્મેશન્સ જો તમારા રેડી હશે તો જ આ 51 નંબરનો જે ક્વેશ્ચન છે એના 2 માર્ક્સના હકદાર તમે બનશો મિત્રો. પરંતુ અહીંયા આગળ આપણે વાત કરી લઈએ છે કે આ જે એક્ટિવ વોઇસના વાક્યો છે એને કેવી રીતે પેસિવ વોઇસમાં ફેરવી શકાય. તમે જુઓ અહીંયા લખ્યું છે બિગિન લાઈક ધીસ. પેપરની અંદર તમને આ રીતે આપ્યું હોય છે, હિન્ટ તમારે મેળવવી હોય તો અહીંયાથી તમે હિન્ટ મેળવી શકો કે અહીંયા લખ્યું છે ધ પ્યુન રેંગ ધ બેલ અને તમારે શરૂઆત કરવાની છે ધ બેલ ડોટ 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 ડોટ. એનો અર્થ એ કે કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ, એટલે કે તમારા વાક્યની અંદર સૌથી પ્રથમ કર્મ મુકાશે. તો જ્યારે વાક્યની શરૂઆત કર્મથી થાય મિત્રો એને આપણે પેસિવ વોઇસ તરીકે ઓળખીએ છીએ. અહીંયા આગળ ધ બેલ મૂકી દીધું. હવે તમારા માટે અગત્યની બાબત છે કાળને ઓળખવું. પહેલું વાક્ય સાદા ભૂતકાળનું છે અને બીજી બાબત અગત્યની છે જે તે પણ કાળમાં તમે લખી રહ્યા છો એનું ફોર્મેશન શું છે. તો મિત્રો આ સાદા ભૂતકાળનું વાક્ય છે. સાદા ભૂતકાળનું પેસિવ વોઇસનું ફોર્મેશન શું? સો કર્મ જે આપણે મૂકી દીધું, ત્યારબાદ સહાયકારક, ત્યારબાદ ટુ બી ફોર્મ તરીકે આપણે વોઝ અથવા વર મૂકીશું. એટલે અહીંયા આગળ ધ બેલ એકવચન છે એટલે અહીંયા આગળ વોઝ આવી ગયું. સો અહીંયા વાક્ય બનશે ધ બેલ વોઝ. હવે મિત્રો બીજી અગત્યની બાબત, પેસિવ વોઇસના વાક્યમાં 2 બાબતો મુખ્યત્વે છે. એક ટુ બી ફોર્મ એન્ડ સેકન્ડ, અને એ છે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. મિત્રો અહીંયા આગળ લખ્યું છે રેંગ. ઘણા એવા સ્ટુડન્ટ્સ રેંગનું રેંગ લખે છે, કાં તો બદલી કંઈક જુદું લખે છે અને એના કારણે અહીંયા આગળ અડધો માર્ક્સ કપાઈ જાય છે. મિત્રો ક્રિયાપદોના જે અનિયમિત રૂપો છે, અનિયમિત ક્રિયાપદો છે, આ અનિયમિત ક્રિયાપદો ઇરરેગ્યુલર વર્બ્સ જે છે એ તમારે ખાસ ધ્યાનથી તૈયાર કરવા પડે, કારણ કે કન્ફ્યુઝન ઘણા એવા સ્ટુડન્ટ્સને એમાં જ હોય છે અને ત્યાં જ માર્ક કપાઈ જાય છે. સો મિત્રો રેંગ જે છે એનું મૂળ રૂપ થાય રિંગ અને એનું ભૂતકૃદનનું રૂપ બને છે રંગ. એના કારણે અહીંયા આગળ ટુ બી ફોર્મ વોઝ પછી ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ આવે છે મિત્રો રંગ. સો વાક્ય બન્યું ધ બેલ વોઝ રંગ બાય અગેન ધ પ્યુર. તો અહીંયા આગળ આ એક સેન્ટેન્સ તમારું એક સેન્ટેન્સ અહીંયા આગળ રેડી થઈ ગયું છે. સેકન્ડ સેન્ટેન્સ ધ ટીચર કોલ્ડ ધ સ્ટુડન્ટ્સ. તો અહીંયા આગળ કર્મ તરીકે ધ સ્ટુડન્ટ્સ છે. મિત્રો આપણે અગાઉ શીખ્યા હતા કે એક્ટિવ માંથી પેસિવ જ્યારે કરીએ અને એક્ટિવ માંથી જ્યારે પેસિવ વોઇસ કરીએ છીએ ત્યારે ફરજિયાત 2 કર્મને તમારે ધ્યાનમાં લેવાના છે. એક તો મુખ્ય કર્મ અને બીજું છે ગૌણ કર્મ. અહીં આગળ તમે જોશો તો ધ સ્ટુડન્ટ્સ એ ગૌણ કર્મ છે. આપણે વાક્યની શરૂઆત કર્મથી કરીશું તો અહીંયા લખીશું ધ સ્ટુડન્ટ્સ. મિત્રો કર્મ બહુવચન છે, વાક્ય સાદા ભૂતકાળનું છે, ફરજિયાતપણે અહીંયા આગળ ટુ બી ફોર્મ તરીકે વર જ મુકાય. રેગ્યુલર વર્બ કોલ્ડ ઈડી પ્રત્યે લાગ્યો છે, કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. કોલ્ડ રિમેન્સ કોલ્ડ,
કોલ્ડ નું પુત્રદન કોલ્ડ જ રહેશે. સો અહીંયા વાક્ય બન્યું ધ સ્ટુડન્ટ્સ વર કોલ્ડ. અગેન તમારે લખવાનું છે બાય ધ ટીચર. ફૂલ સ્ટોપ. મિત્રો તમે જુઓ સેકન્ડ સેન્ટેન્સ આ પ્રમાણે રહ્યું ધ સ્ટુડન્ટ્સ વર કોલ્ડ બાય ધ ટીચર. થર્ડ સેન્ટેન્સ મિત્રો લખીએ શી ગેવ ધેમ અ લેસન ટુ રીડ. મિત્રો આ જે સેન્ટેન્સ છે એમાં બે કર્મ છે. જ્યારે જ્યારે બે કર્મો આપ્યા હોય ત્યારે સપ્લિમેન્ટરી ની અંદર ફરજિયાતપણે બંને કર્મથી તમારે લખવાનું છે. આ એક અગત્યની બાબત છે. કોઈ એક વાક્ય લખવાનું નથી. જો બે ઓબ્જેક્ટ આપ્યા હોય, બે કર્મ આપ્યા હોય તો તમારે બંને કર્મથી એને લખવાનું છે. સૌથી પ્રથમ મુખ્ય કર્મની વાત કરીએ. અહીંયા લખ્યું છે she gave them a lesson to read. તો પહેલા મુખ્ય કર્મથી વાત કરીએ. a lesson એ મુખ્ય કર્મ છે. કેવી રીતે ખબર પડે? તો મિત્રો મેં તમને સમજાવ્યું હતું પ્રીવિયસ વિડિયોઝ ની અંદર જ્યારે આપણે એક્ટિવ માંથી પેસિવ વોઇસ સમજતા હતા ત્યારે મેં તમને કહ્યું હતું કે મુખ્ય કર્મને શોધવા માટે ફરજિયાત what થી પ્રશ્ન પૂછવાનો. શું થી? તો અહીંયા આગળ શું થી પ્રશ્ન પૂછે કે તેણી તેઓને શું વાંચવા આપે છે. સો અહીંયા લખ્યું છે a lesson. તો એ આપણું મુખ્ય કર્મ બન્યું. તો અહીંયા આગળ પહેલા મુખ્ય કર્મથી આપણે સેન્ટેન્સ બનાવી દઈએ. સાદા ભૂતકાળનું વાક્ય છે એટલે અહીંયા આગળ a lesson કર્મ બની ગયું. સો a lesson to be formed was. મિત્રો give નું ભૂતકાળ given બને છે આ તમને ખ્યાલ હશે. સો અહીંયા વાક્ય બને a lesson was given to them. A lesson was given to them to read by her. મિત્રો તમે જુઓ મુખ્ય કર્મથી વાક્ય આ રીતે બન્યું. હવે તમારી સપ્લિમેન્ટરીમાં જ્યારે તમે લખો છો અને જો એક્ટિવ વોઇસના પેરેગ્રાફમાં બે કર્મ આપ્યા હોય તો તમારે શું કરવાનું? તો તમારે ફરજિયાત ઓર લખીને અગેન તમારે એ જ વાક્ય ગૌણ કર્મથી પણ લખી લેવાનું. અહીંયા ગૌણ કર્મ કોણ છે? તો એ છે them. મિત્રો ફરજિયાત આપણે સમજ્યા હતા કે them નું ફરજિયાત રૂપાંતર થાય છે ધેમાં. તો અહીંયા આગળ them નું બની જશે they. તો અહીંયા વાક્યની શરૂઆત કરીએ કર્મથી. આ એક સેકન્ડ સેન્ટેન્સ છે. સો અહીંયા આ them નું બની ગયું તે. અચ્છા, સાદા ભૂતકાળનું વાક્ય એટલે they પછી ટુ બી ફોર્મ તરીકે were મુકાશે. ક્રિયાપદનું ભૂતકાળનું given લખાશે. સો વાક્ય બન્યું they were given a lesson to read by her. મિત્રો ઉપર આપેલું એક જ વાક્ય she gave them a lesson to read. આ એક જ વાક્ય બે રીતે પેસિવ વોઇસમાં લખાય છે જેનો મીનિંગમાં કોઈ ફેરફાર નથી પરંતુ ફેરફાર એક જ બાબતમાં છે અને એ છે વાક્ય રચનામાં. સો મિત્રો she gave them a lesson to read બે રીતે લખાય. a lesson was given to them to read by her. અધરવાઇઝ તમે લખી શકો they were given a lesson to read by her. બંને રીતે તમારે સપ્લિમેન્ટરીમાં લખવાનો ફરજિયાત આગ્રહ છે મારો. આ તમારે યાદ રાખવાનું છે મિત્રો. આગળ વાત કરીએ તો આગળનું જે વાક્ય છે એ જે તે પણ શબ્દ છે ત્યાંથી જોડાશે. સો વાક્ય બને બટ. હવે બટ થી આપણે લખવાનું છે કર્મ. અહીંયા આગળ બટ પછી જે કર્તા છે એ કર્તા બાદ was આપ્યું, ત્યારબાદ read ની પાછળ ing અને છેલ્લે કર્મ. એટલે આ વાક્ય જે છે એ ચાલુ ભૂતકાળનું છે મિત્રો. ચાલુ ભૂતકાળમાં જો તમે લખતા હોય તો ચાલુ ભૂતકાળના જ ફોર્મેશન પ્રમાણે તમારે પેસિવ વોઇસ કરવાનું છે. એટલે ઉપર જે બધા વાક્યો લખ્યા એનાથી છેલ્લું વાક્ય કંઈક જુદું હશે પણ વાક્યની શરૂઆત કર્મથી કરવાની. તો અહીંયા કર્મ છે a poem. સો વાક્ય બન્યું મિત્રો but a poem. સહાયકારક ક્રિયાપદ તરીકે ચાલુ ભૂતકાળમાં was આવશે પરંતુ ચાલુ ભૂતકાળમાં ટુ બી ફોર્મ તરીકે મિત્રો ફરજિયાત મુકાય છે being. જો તમને આ સૂત્ર નથી આવડતું, ફોર્મેશન નથી આવડતું તો તમારો અડધો માર્ક્સ ખતરામાં છે એવું કહેવાય. વાક્ય આ રીતે બને but a poem was being. મિત્રો આ રીડિંગ નીકળી જઈને ક્રિયાપદનું ભૂતૃદંડ રૂપ મુકાય છે. મિત્રો તમને યાદ હશે કે રીડ એક એવો શબ્દ છે જેના સ્પેલિંગ સરખા છે રીડ પરંતુ એનું ઉચ્ચારણ જુદું છે ભૂતકાળમાં અને ભૂતૃદંડમાં. મૂળ રૂપ રીડ છે અને ભૂતકાળ અને ભૂતૃદંડ મિત્રો રેડ બને છે પરંતુ જ્યારે તમે રેડ લખો છો ત્યારે એનો સ્પેલિંગ તમારે એનો જ રાખવાનો છે, ઉચ્ચારણ એનું જુદું બની જાય છે મિત્રો. તો વાક્ય બને but a poem was being read by. જે તે પણ કરતા છે એ લખી દેવાનું છે મિત્રો. આમ કરીને અહીંયા આગળ એક્ટિવ માંથી પેસિવ વોઇસ જ્યારે કરીએ છીએ ત્યારે તમારે અગાઉ જે આપણે 9 પ્રકારના વાક્યોની ચર્ચા કરી ચૂક્યા છે એની અંદર જેટલા પણ ફોર્મેશન્સ મેં તમને આપ્યા છે એ બધા રેડી હોવા જોઈએ. તો જ અહીંયા આગળ લખેલો 50 નંબરનો ક્વેશ્ચન અને 51 નંબરનો ક્વેશ્ચન જેને આપણે ડુ એઝ ડિરેક્ટેડ જે ટોટલ 4 માર્ક્સમાં પૂછાય છે એ તમે સારી રીતે પ્રાપ્ત કરી શકો. જો તમે નોલેજ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ હો મિત્રો તો ફરજિયાત તમારે આની એક સરસ એવી નોટ્સ તૈયાર કરીને
તમારે PDF ફાઇલની અંદર મને મારા WhatsApp નંબર ઉપર તમારે મને સેન્ડ કરવાની છે. જો તમે અન્ય શાળાના વિદ્યાર્થીઓ હો તો પણ તમારે આ જે ડુએસ રિલેટેડ આપણે સમજ્યા એની નોટ્સ તૈયાર કરીને તમારા વિષય શિક્ષકોને મોકલી આપવાની છે. થેન્ક યુ વેરી મચ. મિત્રો, એક અગત્યની સૂચના આપી દઉં તમને. તમારી બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરીમાં હોય અને એના કારણે આ જે વિડીયોઝ આપણે બનાવીએ છીએ અને તમારા માટે એ રેડી કરીએ છીએ, તો મારી એક ખાસ સૂચના છે કે તમે જો અગાઉના વિડીયોઝ ન જોયા હોય તો એને જોતા થઈ જાઓ, એની નોટ્સ પ્રિપેર કરતા થઈ જાઓ. મેથ્સ હોય, સાયન્સ હોય, ઇંગ્લિશ હોય યા અધર સબ્જેક્ટ્સ હોય, જેટલા પણ વિડીયોઝ તમારા બને છે એનું દરરોજ તમારે કામ કરવાનું છે. વિડીયોઝની સાથે તમારે અપડેશન થતું રહેવાનું છે. અને ખાસ જે અહીંયા ભણાવવામાં આવે છે એ ફરીથી તમને ભણાવવામાં નથી આવવાનું. એટલે તમારા માટે ખાસ સૂચના છે કે તમારે આ બધા વિડીયોઝની સારી એવી નોટ્સ તૈયાર કરીને તમારા સબ્જેક્ટ ટીચરને વોટ્સઅપ કરી દેવાની છે. મિત્રો, આ બાબતને ખાસ ધ્યાનમાં રાખજો. થેન્ક યુ.